गोवर्धन महाराज तेरे माते मुकुट विराज। જતા રહ્યા ને આફ્રિકામાં હતા, અહીંયા યુકેમાં ના ટકે. જે દેશમાં રહો છો એનો પ્રભાવ તમારા પર આવે છે. આગમ અપ પ્રજા દેશ કાલ, કયો કાળ ચાલે છે. જો આ કલયુગનો પ્રભાવ ચાલે છે, કાળ ચાલે છે, એટલે કલયુગમાં પાપ બહુ સહજ છે, ક્લેશ બહુ સહજ છે, અને પુણ્ય કરાવવા માટે એને કેટલો સમજાવવો પડે. પુણ્ય કરવું કઠિન છે, કલયુગનો પ્રભાવ છે. કલયુગ અને સતયુગમાં ફરક શું? એક ગુલાબની ડાળી હોય, સતયુગ વાળો એમ કે આટલા કાંટા છે પણ એક ગુલાબ તો ઉગ્યું છે, અને એ જ કલયુગ વાળાને બતાવો એક ગુલાબ ઉગ્યું એમાં આટલા બધા કાંટા. કલયુગ વાળો કાંટાને જુએ, સતયુગ વાળો ગુલાબને જુએ. વસ્તુ એ જ છે, દ્રષ્ટિકોણ માણસનો બદલાય છે. જેવો કાળ, એ મહાભારતમાં કથા કહેવામાં કે યુધિષ્ઠિરનું રાજ્ય ચાલતું હતું, હજી કલયુગ આવ્યો નતો, હજી પ્રભુ સ્વધામ હતા, અને કલયુગ આવવાની તૈયારી ને અંત હતો. અને એક ખેડૂતે ખેતર વેચ્યું, અને ખેતર વેચ્યું ને બીજાએ ખરીદ્યું, અને હળ જોતતો હતો જે ખરીદનારો હતો, એનું હળ અથડાયો અને એમાંથી કોઈ ચરુ બહાર આવ્યું, સોનાનો ચરુ, સોનાની મહોરો ને રત્નો ને કેટલા દાગીના એમાં ભરેલા. પણ સમય સારો ચાલતો, એને કહ્યું કે મેં તો હમણાં જ ખરીદ્યું છે, જેને વેચ્યું એના બાપ દાદાએ અંદર મૂક્યું છે, એટલે મારો અધિકાર આના ઉપર ન કહેવાય. એમ કરું કે જે માલિક હતો ને જૂનો, એને બોલાવીને આપી દો. અને ગોતતો ગોતતો ચરુ લઈને ગયો સોનાનો, અને માલિકને આપ્યું કે આ તમારો ચરુ, કારણ કે ખેડતો હતો ને નીકળ્યું, મારો અધિકાર આના પર ન કહેવાય. એટલે પેલો કે ના ના, મેં વેચી દીધું, હવે ખેતરમાં જે પણ ઉગે કે નીકળે એ બધું તમારું છે. સિદ્ધાંત એવું કહે છે એમાં મારો હક ન લાગે. પેલો કે ના ના તમારું. પેલો બંનેમાં એટલો મોટો ઝઘડો થયો કે આ તારું, પેલો કે ના તારું. છેક યુધિષ્ઠિર પર ફરિયાદ થઈ, અને યુધિષ્ઠિર પાસે ફરિયાદ કરી અને કહ્યું કે આનો કેમ હિસાબ? પેલો કે શું ઝઘડો શું છે? પેલો કે આ તારું છે, પેલો કે આ તારું છે. એકબીજાને આપવા માટે લડી રહ્યા છે, આનો કઈ ચુકાદો કરો. યુધિષ્ઠિર તો ત્રિકાળ જ્ઞાતા હતા, અને નકુલ એને પૂછો તો ભવિષ્યને કહી દે. એને બોલાવો કે કરવું શું? તો કહ્યું કે થોડો સમય જવા દો મોટા ભાઈ, કારણ કે ભવિષ્ય વેચતા હતો ને, એને થયું કે કલયુગ થોડા ટાઈમમાં આવવાનો જ છે, એટલે એમ કરો, એમને કહો કે તમે 5 વર્ષ પછી આવજો. અને અહીંયા પ્રભુ સ્વધામ પધારી ગયા, કલયુગે પ્રવેશ કર્યો ને 5 વર્ષ થયા ને પેલા આવ્યા, ઘરમાં બેઠા હતા, અને કહ્યું કે બસ હવે તારીખ નક્કી આવી છે. એટલામાં જેને વેચી દીધું હતું એની વહુએ કહ્યું કે તમે રહ્યા બોળા ના બોળા, જે આવે બધા તમને છેતરી જાય. હસવામાં કહેતા ને કે પેલા પતિ ને પત્નીએ કહ્યું કે તમને તો બધા જ છેતરી જાય છે. તો પતિએ કહ્યું શરૂઆત તારી બાએ જ કરી છે. બંને પક્ષે જો, એક પક્ષે ના લેતા પાછા. તો આ તમે તો ભોળા ના ભોળા, જે હોય છેતરી. તમે તમારું હતું ને આવે છે સામેથી, છોડો છો શા માટે? આપણી 7 પેઢી તરી જશે, અને ક્યાંક તમારા બાપ દાદાએ મૂક્યું હશે તો જ નીકળ્યું ને, તમે જ અધિકારી કહેવાઓ. તો વાત તો સાચી છે, ચાલો એને જઈને કહીએ. અને બંને પતિ પત્ની આવ્યા ને કહેવા લાગ્યા, પેલું તમે એમ કહેતા હતા ને કે અમારો અધિકાર, તો તમારા આગ્રહ ને માન આપી અમને એમ લાગ્યું કે લાવ લઈ લઈએ. ત્યારે પેલા ખેડૂતે કહ્યું, કયો ચરુ? શેની વાત કરો છો? મને તો કઈ યાદ નથી. અને પાછો ઝઘડો થયો, અને એવો ઝઘડો થયો કે ફરિયાદ ગઈ યુધિષ્ઠિર પાસે. કહ્યું કે હજી ઝઘડો છો? કે ના ના, હવે બદલાઈ ગયું છે. પેલો કે મારો છે, પેલો કે મારો છે. યુધિષ્ઠિર કે હવે બધું બરાબર છે. કલયુગ આવ્યો એટલે બુદ્ધિ ફરી. તો આગમો અપ પ્રજા દેશ કાલ, કાળ પ્રભાવ નાખે છે. આ કાળ બહુ જ ભક્તિને સપોર્ટ કરનારો નથી, અને એટલા માટે જેને ભક્તિ કરવી હશે ને, એ ક્યાંક એને કાળને સાથે સંઘર્ષ કરવો પડશે. તમે ભક્તિ કરવા લાગો એટલે બધા કઈ અનુકૂળ ને મદદે નહીં આવી જાય, ક્યાંક તમારે રસ્તા શોધવા પડશે. પણ જેની જોડે કૃષ્ણ હોય, કાળ પણ એના શરણે આવી જતો હોય છે. તો કૃષ્ણ ભક્તાન ન બાધતે, એટલે જ કહ્યું કલા કાલ કરાલ, પણ કૃષ્ણ ભક્તાન ન બાધતે. શિક્ષાપત્ર મારી રહી કે આ કલયુગ બહુ કરાલ છે, પણ કૃષ્ણ ભક્તોને બાંધી શકતો નથી. કાલ કર્મ, તમે જે ધંધો કરતા હો ને, એ પણ તમારા વ્યક્તિત્વ ઉપર અસર કરે.
દરેકનો એક આપણે કહીએ ને જેમ જેમ જુદા એમ ડોક્ટર હોય તો જુદા દેખાઈ જાય, સીએ હોય તો જુદા દેખાય, વકીલ હોય એ રીતે બિઝનેસમાં પણ જુદા, એની પર્સનાલિટી જુદી લાગે. તમને એમ લાગે કે ચોક્કસ આ જ ફિલ્ડમાં કર્મ છે, જન્મ છે, તમારો કયા કુળમાં જન્મ થયો છે એ પૂર્વજોના સંસ્કારો પણ તમારી સાથે આવે છે. કારણ કે જ્યાં જન્મ થયો છે પણ બહુ મહત્વ, અથ સંસ્કારો. અને છેલ્લે કહ્યું હવે આપેલા સંસ્કારો એ પણ તમારા વ્યક્તિત્વ ઉપર પ્રભાવ નાખે. કારણ કદાચ બાળપણમાં વડીલોનું કહ્યું ન માન્યા હો, પણ જયારે તમારે બાળક થાય અને એને સંસ્કાર આપવાના આવે ને તો મમ્મી પપ્પા જે કહેતા એ બધું યાદ આવે. પપ્પા આમ કહેતા, મમ્મી આમ કહેતા. કારણ કે હવે સંસ્કાર આપવાના છે. આપેલા સંસ્કારો વ્યક્તિત્વ ઉપર પ્રભાવ પાડતા હોય. તો આ 10 વસ્તુ માણસનું ઘડતર કહે. વાત તો સહજા દોષ, જન્મની સાથે પેદા થયેલા દોષ. હવે તમે આ કુળમાં છો તો શું તમે ભક્તિ ના કરી શકો, સેવા ના કરી શકો? તમે આ જ્ઞાતિમાં પેદા થયા તો તમે સેવા ના કરી શકો? તમને આ દેહ મળ્યો. મહાપ્રભુજી તો સ્ત્રી શુદ્રાદુર્ગતિ ક્ષમા, સ્ત્રીઓને શુદ્રોનો ઉદ્ધાર. જેને એ સમયમાં કોઈ મંદિરમાં જવા ન દેતું, સ્ત્રીઓને અધિકાર ના આપતા, અને મહાપ્રભુજીએ કૃપા કરી એના ખોળામાં લાલન પધરાવી એને યશોદાજીનું સુખ આપી દીધું. કે જેને મંદિરમાં નહોતા જવા દેતા એના ઘરને મહાપ્રભુજીએ નંદાલય બનાવ્યું, એના ઘરમાં ખેલતા કરતા. આ કૃપા મહાપ્રભુજીએ કરી. તો આમ ઘણી બધી ચર્ચાઓ. તો સહજા. બીજું દેશ કાલોત્થાન, દેશ અને કાળના દોષ. હવે શાસ્ત્રોમાં ઘણી બધી વાતો કહી છે, પણ આ દેશ કાળ એવો છે જો ઘણી વસ્તુઓ આ દેશમાં રહીને તમે ન પાલન કરી શકો. ઘણી વસ્તુઓ આ કલયુગમાં સંભવ નથી. દેશ કાળ દ્રવ્ય કરતા કર્મ અને મંત્ર 6 વસ્તુની શુદ્ધિ જોઈએ, એ સંભવ નથી. તો શું કરવું? તો શું આપણે આપણી ભક્તિ ફલિત નહીં થાય? આપણે સેવા કરવાને યોગ્ય નહીં રહીએ? એના બ્રહ્મ સમન લીધું છે તો પ્રભુ તારા આ દોષોની પણ ક્ષમા કરી દેશે. દેશ કાળ, લોકવેદ નિરૂપિતા. વેદ અને નીતિ અને સ્મૃતિ ગ્રંથોમાં વર્ણિત જે આ શાસ્ત્ર આજ્ઞાઓ છે. હવે ઘણી વેદની એવી બધી મર્યાદાઓ છે, અને તમે મનુસ્મૃતિ ને ધર્મ સિંધુ, નિર્ણય સિંધુ આ બધા ગ્રંથો જુઓ, એમાં સવારે ઉઠો અને રાતના સુઈ જાઓ ત્યાં સુધીના નિયમો છે. અને કદાચ જો ખોલીને વાંચો ને તો તમને ચક્કર આવવા લાગે કે આ બધું લંડનમાં કરવું કઈ રીતે. જે દેશકાળ અને લોકવેદ નિરૂપિતા, વેદમાં અને સ્મૃતિમાં જે આજ્ઞાઓ છે એ આજે પ્રેક્ટિકલ બધું પોસિબલ નથી. થાય એટલું આપણે કોશિશ કરીએ છીએ કે કેમ કરીને આ બધી જે અમુક આચાર વિચાર વ્યવસ્થાઓ, અમુક નિયમો જે શાસ્ત્રોએ બતાવ્યા છે કે આ જીવે કરવા જ જોઈએ. 5 હિંસા થાય છે તો 5 યજ્ઞો કરવા જોઈએ. હવે આપણે ક્યાં કરવા જવાના અહીંયા રહીને? તો શું કરવું? શું આપણી યોગ્યતા નહીં રહે? તો કે ના, બ્રહ્મ સમન લઈને શરણાગત થયો છે તો આ દોષ તારો નિવૃત્ત છે. સહજા આદેશ કાલોત્થાન, લોકવેદ નિરૂપિતા, સંયોગ જ. એટલે કે બુદ્ધિપૂર્વક થતા દોષ, સંયોગથી થતા દોષ. ઘણી વાર ખબર હોય કે આ ન કરાય છતાંય થાય. આ બુદ્ધિ માણસને પાપ તરફે પ્રેરી જાય. બુદ્ધિ તો અનેક પ્રકારથી પોતાના કેવલ સ્વાર્થનું વિચારથી આ બુદ્ધિ ઘણાનું નુકસાન પહોંચાડતી હોય છે. આવો સંયોગ જ દોષ. અને 5મું કહ્યું સ્પર્શજા, સ્પર્શથી થનારા દોષ. અત્યારે તો કોઈને કહો દૂર રહેજો, અડતા નહીં, તો એને અપમાન જેવું લાગે. અત્યારે તો અને પુષ્ટિ માર્ગ માટે તો એવી લોકોને ઇમ્પ્રેશન થઈ ગયું છે કે અડાય નહીં, જવાય નહીં, ખવાય નહીં, એ જ પુષ્ટિ માર્ગ. તો બધું નેગેટિવિટી એટલે ઘૂસી ગઈ છે. તો ઘણી વાર અમે પણ કોઈ નવો વ્યક્તિ આવે ને અપરસમાં હોય, સેવામાં જવાનું હોય, પણ એમ થાય કે અડી ગયો વાંધો નહીં, બીજી વાર નાહી લઈશું, પણ અડતા નહીં એવું કેવું નથી. કારણ કે લોકોને એવી ધારણા બેસી જાય છે. તો ઠાકોરજીમાં પવિત્રતા રાખવી આપણે બધા જ જાણીએ છીએ. પ્રભુ પરમ પવિત્ર છે, પરમ પાયસ છે, પવિત્ર છે. તો દેવો ભૂત્વા દેવમ યજેત એવી શાસ્ત્રોમાં આજ્ઞા છે કે દેવ થઈને દેવને ભજો. તમે જેને ભજો છો એવા થાવ. એટલે જોજો મહાદેવજીને ભજનારા હોય ને એ રાખ બબૂત લગાડે, ત્રિપુંડ કરે અને વાઘાંબર પહેરે. દેવ થઈને દેવને ભજવા. માતાજીની ઉપાસના કરનાર ચુંદડી ઓઢે, નથ પહેરે ને કુંડળ માટે ચાંદલો કરે. કે માતાજી જેવા થઈને માતાજીને ભજે. એમ ઠાકોરજીના ઉપાસક હોય તો વિષ્ણુની જેમ ધોતી, બંડી, તિલક માથે, ચતુર્ભુજ છે એટલે શંખ, ચક્ર, ગદા, પદ્મ એવા 4 આયુધના ચિહ્નો લગાડે અને એવા થઈને એમને ભજે. દેવો ભૂત્વા દેવો. એમ
પ્રભુ પરમ પવિત્ર છે તો પવિત્ર થઈને એમને ભજો, એ આજ્ઞા છે. પણ બીજા બધા ઘણાએ છોડી દીધું, પુષ્ટિ માર્ગ વાળા બહુ પકડી રાખ્યું, એટલે લોકોએ આપણા પર ઢોળી દીધું. તો અપરસ કે વિશુદ્ધ રહેવું એ કોઈ પુષ્ટિ માર્ગનો વિષય નથી, એ ધર્મશાસ્ત્રનો વિષય છે. દરેક ભક્તિ કરનારે જેની પણ ઉપાસના કરતા હો પણ પવિત્રતા રાખીને જ ઉપાસના કરે. તો સ્પર્શ દોષ, સ્પર્શથી થનારા દોષ, આપણે કહીએ જેનો સ્પર્શ કરો એના વિચારો તમારી અંદર આવે, એનો ભાવ તમારી અંદર આવે. અને એમે કોરોનાએ તો આ દોષ બરાબર શીખવાડી દીધો આપણને બધા. જે લોકો ખીજાતા હતા, આમ અમને અદ્ધરથી મૂકે છે, અમારાથી દૂર દૂર રહે છે, દૂરથી પાણી આપે છે, એ બધાએ આ 2 વર્ષ કર્યું. ત્યારે કોઈને ખોટું લાગ્યું? ત્યારે જે વસ્તુ સાયન્સના નામે આવે એને હસતા હસતા માથે ચડાવી, આ મોઢામાં બાંધીને માસ્ક રાખે ને. પુષ્ટિ માર્ગમાં 500 વર્ષથી હવેલીમાં માળાજી કરનારાઓ માસ્ક બાંધે છે. આ પુષ્ટિ માર્ગ તમને ખબર છે, હવેલીઓમાં પહેલેથી મોઢા પર કપડું બાંધીને માળાજી કરતા, સામગ્રી કરતા. ત્યારે લોકોને ઓર્થોડોક્સ લાગતા. હવે જયારે વિજ્ઞાન અને સંજોગો એવા થયા એટલે આપણને ગણિત સમજમાં આવી ગયું. દરેક લોકો આમ દૂરથી મૂકે, ત્યાં મૂકતું છો લઈ લેજો. ત્યારે કોઈને અપમાન લાગ્યું? પણ ત્યારે એમ કહેતા અમને તો આમ રોટલી અધ્ધરથી પીરશે. પણ અધ્ધરથી એટલે કે હેઠું ના થઈ જાય, તારા જમ્સ કોઈ બીજા જ ના જતા. સૂતક પિંડરૂમાં મૃત્યુ પામ્યું એના કોઈ જમ્સ હોય? આપણે જોયું કોરોનામાં કેવું થયું કે મૃત્યુ પામ્યા તો કેવા રેપ કરીને એમને જવા દે. ત્યાં કેમ આગ્રહ ના રાખ્યો, અમને અડવા જ દો. ત્યાં ખબર હતી કે ક્યાંક લાગી ન જાય. તો જ્યારે દવા નહોતી ત્યારે પ્રિકોશન જ એની ઔષધિ હતી. સાચવવું એ જ એની દવા હતી કે આપણે વધારે સાવધાન. અને હાથ ધોવાનું તો બધા શીખી ગયા. જે પુષ્ટિ માર્ગના નામે લોકોએ લખી નાખ્યું હતું ને, આ પુષ્ટિ માર્ગમાં ખબર નહીં વારે ઘડી હાથ ધુવો, હાથ ધુવો, હાથ ધુવો. અને હવે તો એડવર્ટાઇઝ કરે કે આ કામ ધુવો, આટલી વાર ધુવો, આ રીતે ધુવો. બધાને આવડી. મૂળ વાત એ છે કે જયારે સંજોગો શીખવાડે છે ત્યારે માણસ બરાબર શીખી જાય છે. કોઈ ઉપદેશ કરતા સંજોગો વ્યવસ્થા હોય એવી થાય, આપણે શીખી. તો સ્પર્શજા દોષ, તો આ 5 પ્રકારના દોષોની નિવૃત્તિ આનાથી થશે. અને એમ કહીને હવે મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતના રહસ્યોને સમજાવતા આગળ આજ્ઞા મહાપ્રભુજી કરે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અન્યથા આના સિવાય કોઈ પણ રીતે આ બધા દોષોની નિવૃત્તિ સંભવ નથી. એટલા માટે જ આપણે ત્યાં પ્રવેશ કરે એને સૌથી પહેલા બ્રહ્મ સંબંધ અપાઈએ છીએ. કારણ આ 5 દોષો લઈને ફરનારો જીવ પ્રભુ સુધી કેમ પ્રાપ્તિ કરવાનો, પ્રભુની સેવા કેમ કરવાનો? તો બ્રહ્મ સંબંધ એ વિશુદ્ધ બનવાની પ્રક્રિયા છે કે તમે પ્રભુને લાયક બનો છો સમર્પણ દ્વારા. અને આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે. મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને સમજાવતા કહે, અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરે. આ સમર્પિત વસ્તુનો ત્યાગ એ પુષ્ટિ માર્ગના પ્રધાન સિદ્ધાંતોમાં છે. અને અસમર્પિત એટલે કેવલ ધર્યું નથી, ખાવા પૂરતું નથી, એ તો એક અંગ છે. પ્રત્યેક વસ્તુમાં સમર્પણનો ભાવ. જે વસ્તુ ધરી શકાય એને ધરવી, અને જે વસ્તુ ધરવાને લાયક ન હોય એને વિચારવી. ઘણી વસ્તુ એવી હોય, આપણે ચપ્પલ નવી લાવીએ તો એને સમર્પિત કઈ રીતે કરીએ? તો કે એ ચપ્પલ પહેરીને આજે હવેલીએ દર્શન કરવા જાઓ એટલે એનું સમર્પણ થઈ ગયું. તમે કહો હું બીમાર પડું ને દવા ખાવા આપે તો એને થોડી ઠાકોરજીને 2 ગોળી કે 2 સવાર સાંજ બપોર તો 2 ઠાકોરજી નાનકડી વાટકીમાં ધરી પછી સરાઈને લીધી, આવું કરે? પછી એવો ભાવ આવે હું જલ્દી સ્વસ્થ થઈ જાઉં તો જલ્દી ઠાકોરજીની સેવામાં પહોંચું, તો એ દવાનું પણ સમર્પણ થઈ ગયું. ઘણી વસ્તુ એવી છે કે જે ધરતા નથી પણ એનું ફળ ઠાકોરજીને માનો તો એ પણ સમર્પિત થાય. તો અસમર્પિત વસ્તુના, અને આ ગીતાજીનો સિદ્ધાંત છે. મહાપ્રભુજી કહે હું ધર્મશાસ્ત્રોથી કોઈ નવી વાત નથી કરતો, પણ શાસ્ત્રો જે કહેવા માંગે છે હું એને સમજાવવા ભૂતલ પર આવ્યો છું. ગીતાજીમાં ભગવાને કહ્યું ને, યત કરોસી યદસ્નાસી યત જોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુસ્વ મદર્પણ. તું જે કરે છે, તું જે હોમે છે, તું જે ખાય છે એ બધું જ મને અર્પણ કર. ઘણી વાર લોકો આમ પેલો ટેરો લઈને આમ થાળ ગાય કે આ ધર્યું છે, આ ધર્યું છે. ઠાકોરજીને થાય આજે તો લોટરી લાગી આટલી વસ્તુ, પણ જ્યાં ટેરો ખસે જુએ તો ખાલી મિશ્રી, સાકરિયા, સિંગ જ હોય. થાળ ગાવાનો ન હોય, થાળ ધરવાનો હોય. હવે કોઈ મહેમાન તમારા ઘરે આવે અને આ મેન્યુ વાંચો, દાળ છે, ભાત છે, 2 શાક, કઠોળ, રોટલી પૂરી બંને છે, કદાચ તમને ના પચે, સલાડ,
આમ આખી લિસ્ટ વાંચે અને અડધો કલાકે પેલો કે હા વાંચે એના કરતા એક ચા તો પીવડાવો. એમ ઠાકોરજી આગળ શું ભોગ ધર્યો બોલવાનું ન હોય, ધરવાનું. પુષ્ટિ માર્ગમાં તો અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે, બધું પ્રભુને ધરીને લે. સર્વ સમર્પણમ પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંત છે. અને ઘણા આપણા વડીલો ઠાકોરજીને ધરીને લોકો એની નિંદા કરે, જો ને આ કઈ મોટા ભગત થઈ ગયા, અમારા ઘરનું નથી લેતા, અમારે ત્યાં નથી લેતા એ કારણ નથી. મહાપ્રભુજીના સિદ્ધાંતને એ જીવી રહ્યા છે, ગીતાજીના સિદ્ધાંતને જીવી રહ્યા છે કે અસમર્પિત હોય એટલે કે પ્રભુને જે ન ધર્યું હોય એ મારાથી ન લેવાય. આ એનો સિદ્ધાંત છે. અને આ તો આધ્યાત્મિક જગતની યાત્રા છે. અને કોઈ વ્યક્તિ આગળ જઈ રહ્યો છે તો તમે એની નિંદા કરી શું કરવા? પાપ માથે વળો છો. આપણે ન કરી શકતા હોઈએ પણ જે કરતા હોય એનો આદર કરો. ઘણા ધર્મના નિયમો એવા છે, બહુ અઘરા છે, આની સહેલું છે. લો આનાથી મોટા થઈ જવાતું, તમે થઈ જાઓ, તમે પાડી લો. કેટલું કઠિન છે. એક પ્રકારનું આ તપ છે કે પોતાના મોં, શોખ, સ્વાદ આ બધું જ છોડી મારા પ્રભુને ધરીને લઈશ. આ એક નિયમ તપ છે વૈષ્ણવ. અને કોઈ પાળતું હોય તો એની કોઈ નિંદા ન કરતા, એને સપોર્ટ કરજો. સાહેબ કે અમે નથી કરી શકતા, તમે કરો છો ને, અમારી કોઈ પણ મદદની જરૂર હોય તો અમને કહેજો. પણ ખબર નહીં લોકોના નિયમો તોડાવવામાં શું મજા આવે છે. બીજે ભલે ના, અમારે ત્યાં તો જમવું જ પણ બહુ જમાડવાનો શોખ છે તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને જમાડો પણ એને નથી ખવડાવવા. આપણને તો એનો નિયમ જ તોડાવવો કે આણે નિયમ કેમ લીધો. બીજાના ધર્મ તોડાવવામાં શું મજા આપણને આવે. જે કરે છે એને સહાયક થાવ, એને સપોર્ટ કરો. આટલી મેચ્યોરિટી તો સમાજમાં હોવી જોઈએ ને કે કોઈ વ્યક્તિ પોતાના ભક્તિ માર્ગમાં પોતાના જીવનમાં આગળ વધતું હોય, એ કોઈ બી ધર્મનો હોય, એ જૈન હોય તો એના ઉપવાસ કરતા હોય, યા એ વૈષ્ણવ હોય એની એકાદશી, યા એના સર્વ સમર્પણના સિદ્ધાંત, એને પોતાના આધ્યાત્મિક માર્ગનો કોઈ સંકલ્પ કર્યો છે તો એનું સન્માન કરો, એની નિંદા ક્યારે ન કરો. એમાં ક્યાંય કોઈ નાનું મોટું નથી થઈ જવાનું, પણ એ કરી રહ્યો છે તેને આદર આપો. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે, અસમર્પિત વસ્તુનો ત્યાગ. આપણે તો પુષ્ટિ માર્ગ રીત કપડા પણ નવા લાવીએ ને, ઠાકોરજીનું ચિત્ર હોય ને એના દાડીએ, યા એ નવા કપડા પહેરીને પેલા ભગવત દર્શન કરે. વસ્તુ જમવાની ભોજનની તો વસ્તુનું છે પણ દરેક વસ્તુનો સિદ્ધાંત છે. કાર પણ નવી લો ને તેમ કરજો, તમારા લાલનને ઝાંપીજીમાં પધરાવજો અને પહેલો આટો ઠાકોરજીને મરાવજો. મારા ઠાકોરજીને મેં પધરાવીને મારી કારને સમર્પિત કરી. યા એ કાર ઘરે ઠાકોરજી ન હોય તો એ કારમાં સૌથી પહેલા ભગવત દર્શન કરવા શ્રીનાથ ધામમાં આવે, હવેલીમાં દર્શન કરે. આ નિયમ આપણી પ્રણાલિકા છે, આપણી પરંપરા છે. અને કેવલ પુષ્ટિ માર્ગની નહીં, ગીતાજીમાં ભગવાને સર્વ સમર્પણનો સિદ્ધાંત બતાવ્યો, અસમર્પિત. અને ત્યાં સુધીનું કહ્યું કે જે મારા ઠાકોરજીને ન ધરી શકું એ મારાથી કેમ લેવાય. ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે ને કે પ્રશ્ન કર્યો કે તાદૃશી વૈષ્ણવ કોને કહેવાય. અને ગોકુલનાથજીએ કહ્યું સમય આવશે ને ત્યારે તમને બતાવીશ. એકવાર ગોકુલનાથજીનો ઉત્સવ હતો, બધા જ વૈષ્ણવ પ્રસાદની પંગતમાં બેઠા હતા, પાતળમાં પ્રસાદ લેવા માટે. અને એક વૈષ્ણવ સામે પ્રસાદની પાતળ છે ને ચોધાર આંસુએ રડે છે. આજુબાજુના વૈષ્ણવે સમજાવ્યું કે આવો સુંદર ઉત્સવનો દિવસ, આવો સુંદર મહાપ્રસાદ સામે પડ્યો છે, રડો ને રડીને અમંગલ કેમ કરો છો, શું તકલીફ છે? અને પેલો રડે જાય, રડે. પેલા વૈષ્ણવે બહુ સમજાવ્યા પણ માન્યા નહીં, એટલે ફરિયાદ કરી ગોકુલનાથજીને કે જયરાજ આપ જ આવીને સમજાવો ને, આમને બાકી તો સમજમાં આવતું નથી. અને ગોકુલનાથજી આવ્યા. પેલા વૈષ્ણવને કહ્યું ઉભો થા, તારાથી નહીં લેવાય, તું ઘરે જતો. અને પેલો તો રાજીનો રેડ થઈ ગયો, અરે કૃપા કરી દીધી મારા ઉપર, આપે તો ખૂબ મોટી કૃપા કરી. અને રાજી થતો થતો ઘરે ગયો. હવે પેલા આજુબાજુ જે વૈષ્ણવ હતા એમને શંકા કરી, ગોકુલનાથજી તો આટલા દયાળુ ને કૃપાળુ, પેલા વૈષ્ણવને સમજાવવો જોઈએ, પ્રસાદ લેવડાવવો જોઈએ. આમ ઉભો કરીને મોકલી દીધો ને પેલો રાજી થતો થતો જતો રહ્યો. સમજમાં ના આવી. ચાલો પેલા વૈષ્ણવને જઈને મળીએ ને પૂછીએ થયું શું. શોધતા શોધતા આવ્યા એક નાનકડું તૂટેલું ફૂટેલું એક ઓરડાનું ઝૂંપડું. બંને વૈષ્ણવને થયું કે અહીંયા રહે છે, આયા છે તો પૂછીને તો જઈએ. દરવાજો ખટખટાવ્યો, ખોલ્યો, વૈષ્ણવ ઘરે આવેલા જોઈ. અરે મારા ઘરમાં પહેલી વાર કોઈ વૈષ્ણવ આવ્યા છે, આવો 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 બિરાજો કરીને એક તૂટેલી ખાટ હતી એમાં બંનેને બિરાજમાન કરે. પ્રસન્નતા, આનંદનો પાર નથી.
અને બધી વ્યવસ્થા કરવા જાય, જલ લાવે. પેલા બે વૈષ્ણવે કહ્યું કે બીજું કાંઈ કરશો નહીં, અમે તો પૂછવા આવ્યા છે કે ગોકુળનાથજીનો ઉત્સવ હતો, સુંદર મહાપ્રસાદની પાતળ પડી હતી, તમે રડતા કેમ હતા? અને ગોકુળનાથજીએ પણ તમને ઉભા કરીને ઘરે મોકલી દીધા, આ થયું શું? પેલા વૈષ્ણવનું હૃદય ભરાઈ આવ્યું. કહ્યું, ગુરુદેવે તો મારા પર કૃપા જ કરી, કેમ અમને તો ન સમજાયું. ગુરુદેવની કૃપાથી મારા ઘરે લાલન સેવામાં બિરાજે છે. હું બહુ નિષ્કંચન છું, કાંઈ જ નથી મારા ઘરમાં, કોઈ વ્યવસ્થા નથી, છતાંય કૃપા કરીને ગુરુદેવે મારા ઘરે ઠાકોરજી પધરાવી દીધા. મારા ઘરમાં કઈ છે નહીં, બધું ધરીને લઉં છું. એ દિવસે પ્રસાદની પાતળ જોતો હતો ને, ગોકુળનાથજીનો ઉત્સવ હતો, પણ મારા ઘરે કાંઈ નહોતું, એટલે ઠાકોરજીને એ દિવસે રાજભોગમાં હું સૂકી રોટલી ને નમક ધરીને આવ્યો, મીઠું ધરીને આવ્યો. અને એ પાતળમાં સુંદર સામગ્રી મહાપ્રસાદની જોઈ મને મારા ઠાકોરજીની થાળી યાદ આવતી હતી. મારા પ્રભુ સૂકો રોટલો ને મીઠું આરોગે અને મારાથી આ ગળેની અંદર ઉતરે કે એટલો તાપ મારા હૃદયમાં થતો હતો કે જો આ એક કોળિયો અંદર ગયો તો મારા પ્રાણ નીકળી જશે. પણ સામે મહાપ્રસાદની પાતળ, ઉભો થવું તો પ્રસાદનું અપમાન કર્યું કહેવાય. આ તો ધન્ય છે મારા ગુરુદેવ કે એમણે મને ઉભો કરીને ઘરે મોકલી દીધો, નહીં તો મારા પ્રાણ નીકળી જાય. કારણ કે મારા પ્રભુને ન ધરી શકું એ મારી ભીતર કેમ જાય? અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. અસમર્પિતનો ત્યાગ. આ મહાપ્રભુજી કહે, નિવેદિભિ સમર્પૈવ સર્વં કુર્યાદિતિ સ્થિતિ. એમ પ્રત્યેક કાર્ય પ્રભુને સમર્પિત કરીને કરવું. દરેક કાર્યોમાં પ્રભુના સમર્પણનો ભાવ રાખો, એમ કહીને મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે, પ્રભુને ક્યારે પણ અર્ધભુક્ત વસ્તુ સમર્પિત નહીં કરે. આ આપણા માર્ગની રીત નથી. એટલે ઠાકોરજીને કોઈ પણ અર્ધભુક્ત એટલે પહેલા જે વસ્તુને આપણે વાપરી લીધી હોય એ વાપરેલી વસ્તુ પ્રભુને નથી ધરાવતી. અર્ધભુક્ત થઈ ગયું કે તમે એને ભોગવી લીધું. અને એટલા માટે પ્રભુ માટે વપરાતા પાત્રો આદિ દરેક વસ્તુને કોરા રાખવા, પ્રભુ માટે જ રાખવા. ક્યારે પણ એ વસ્તુનો આપણામાં ઉપયોગ ન કરાય. પ્રભુની કોઈ વસ્તુ આપણે વાપરી પાછી એમને ન ધરાવે, એ અર્ધભુક્ત થઈ. ઘણી વાર મોટી મોટી વસ્તુઓમાં આપણે સાવધાન રહેતા હોય કે ઠાકોરજીની વસ્તુ જો જુદી રાખજો, ઠાકોરજીના વસ્ત્રો છે જુદા રાખજો, પ્રભુની આ છે, પ્રભુના મંદિરનું છે. એટલે પ્રભુ સંબંધી વસ્તુને આપણા સ્વના લૌકિક ઉપયોગમાં ન વપરાય. ઘણી વાર લોકો હવેલીમાં, આ હવેલીમાં તમારે આ ગોપીઓ ગાયો, અમારા ઘરે સજાવટ કર્યું અમને આપો, અમારે ત્યાં લગ્ન છે. જો પ્રભુની વસ્તુ પ્રભુ સિવાય ક્યાંય એનો ઉપયોગ થતો નથી. જો પ્રભુ સિવાય અન્ય ઉપયોગ થઈ જાય તો એ ઠાકોરજીના કામની ન રહે, એ અર્થભુક્ત થઈ ગઈ. અને આ આપણા માર્ગનો સિદ્ધાંત છે. એટલે પ્રભુ સંબંધી વસ્તુ એટલે કે કોઈ વસ્તુ તમે એકવાર મંદિરમાં હવેલીમાં આપી દીધી કે આ ઠાકોરજી માટે છે, મેં આપી હતી તો મને ના આપો વાપરવા. અરે તે ઠાકોરજીને ધરી દીધી, હવે પ્રભુની થઈ. પ્રભુની વસ્તુ જો લૌકિકમાં વપરાશે તો એ અર્ધભુક્ત થઈ જાય, પછી એ પ્રભુમાં નહીં વાપરાય. આ આપણા માર્ગનો સિદ્ધાંત છે. અને એટલા માટે પ્રત્યેક વસ્તુમાં તમે જે પણ રીતે ઠાકોરજીને સ્નાન કરાવો, શૃંગાર કરો, સામગ્રી પોતાની વાપરેલી વસ્તુ નહીં વાપરો. પ્રભુ માટે કોરી વસ્તુ રાખી અને પ્રભુની વસ્તુ પોતાના કાર્યમાં નહીં વાપરો. સંક્ષિપ્તમાં વિસ્તારથી ઘણી રીતે સમજાય. અને આપણી ભૂલ ક્યાં થાય? જો આપણે સાચવતા હોઈએ તો એ ભૂલ ક્યાં થાય? તમે ઠાકોરજીની થાળીમાં અને પ્રભુ માટે ચાંદીની થાળી રાખી અને ઠાકોરજીને ભોગ ધર્યો અને પછી સરાઈ અને પછી એ જ થાળી લઈ બધા લો પ્રસાદ. એટલે લોકો એ થાળીમાંથી લઈને સીધું મોઢામાં પધરાવે તો આ ઠાકોરજીની થાળી વાપરી કહેવાય. તમે હું હા તો અમે કરીએ છીએ. જો ઘણી વાર નાની નાની વસ્તુ નાની જ હોય, પણ આ પ્રભુની થાળીમાંથી સીધું, એટલે આપણે ત્યાં શું કરાય? પ્રભુને ધરેલી વસ્તુ આપણા પાત્રમાં કાઢી લેવું અને પછી બધા. ઘણી વાર પધરાવણીમાં એવું થાય, લોકો અમને આપે અને પછી એ જ અમારી જોડે વૈષ્ણવ આપ્યો ને એમને તમે લો તમે લો તમે લો, અને અમારા વાલા વૈષ્ણવ લઈ બી લે. ઘણી વાર એ સીધી વસ્તુ નથી લેવાની, કારણ કે એ થાળી પછી વાપરેલી કહેવાય. ઘણી વાર ઠાકોર સીધું ચારીજીમાંથી જલ હાથમાં લઈને ન પીવાય, એને આપણા પાત્રમાં કાઢી લેવું છે. એટલે આવા નાની નાની બાબતો જે આપણને ધ્યાનમાં પણ નથી આવતું, પણ આપણાથી ભૂલથી એ થઈ જતું. એવી ઘણી બધી બાબતો પણ પછી સિદ્ધાંત રહસ્ય રહી જશે. એટલે હમણાં એનો વિસ્તારમાં નથી જતો. આ નાની